બોટાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવતી કાર્યવાહી હેઠળ પોલીસે કુખ્યાત ગેંગસ્ટર અને અપરાધી સિરાજ ઉર્ફે શીરો ડોનની ધરપકડ કરી છે। તેની પર ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા શંકરભાઈ રામુભાઈ મોબલીપરા નામના વેપારી પાસેથી ખંડણી માંગવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર આરોપ છે। સિરાજે ધમકાવીને વેપારી પાસેથી 9,19,000 રૂપિયા રોકડા અને એક બેરેજા કાર પડાવી લીધી હતી। આટલું ઓછું હોય તેમને તેણે દર મહિને 1 લાખ રૂપિયાની ખંડણી આપવાની ધમકી પણ આપી હતી। આ મામલે વેપારીએ ગત 1 ડિસેમ્બરના રોજ ફરિયાદ નોંધાવતા જ બોટાદ પોલીસ સિરાજ ઉર્ફે શીરો હુસૈન ખલિયાણીની ધરપકડ કરી હતી। પોલીસે આરોપીની ધરપકડ બાદ તેને ઘટના સ્થળે લાવી ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન ડીવાયએસપી મહર્ષિ રાવત અને પીઆઈ ખરાડી સહિત પોલીસના મોટો કાફલો હાજર રહ્યો હતો। પોલીસે ગુનામાં વપરાયેલું વાહન પણ કબજે કર્યું છે। સિરાજ ઉર્ફે શીરોની ગુનાહિત ઇતિહાસ ખૂબ મોટો છે। તેના વિરુદ્ધ ભૂતકાળમાં ગુસ્સીકોટ, દાગ, ધમકી, ખંડણી, શરીર સંબંધી ગુનાહિત સહિત કુલ 39 ગુનાઓ નોંધાયેલા છે। તે વર્ષ 2023માં આરોપી ગુનાહિત ઇતિહાસ જોતા ડીવાયએસપી મહર્ષિ રાવલ માહિતી આપે છે કે બોટાદ પોલીસ દ્વારા હવે સિરાજના જામીન રદ કરવા માટે કોર્ટમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે, જેથી આ કુખ્યાત ડોન લાંબા સમય સુધી જેલમાં રહે। બોટાદ પોલીસની આ સખત અને ત્વરિત કાર્યવાહીથી સ્થાનિક વેપારી આલમ અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થશે। આજે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જે ખંડણીનો ગુનો દાખલ થયેલ છે, તે ગુનાના કામે જે આરોપી છે સિરાજ ઉર્ફે શીરો હુસેનભાઈ ખલિયાણી કે તે નવનાળા પાસે બોટાદનો રહેવાસી છે, તેની આજે ધરપકડ કરવામાં આવી છે। તે આરોપી ગુનો આચરી અને ફરાર થયો હતો। ભૂતકાળમાં જે આરોપી છે તેના વિરુદ્ધમાં કુલ 39 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે। આ ગુનાઓમાં ધાક ધમકી આપવા બાબતના, પ્રોહિબિશન રિલેટેડ, જુગારના, આ સિવાય શરીર સંબંધી ગુનાઓ પણ દાખલ થયેલા છે। 2023ની સાલમાં આરોપી વિરુદ્ધમાં ગુસ્સી ટોક જેવા જે કાયદા છે તેના વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવ્યા હતા। ત્યારબાદ તે જામીન પર આવી અને ફરાર રહી અને આવા ગુનાઓ છે તે આચર્યા છે। આથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ છે તે બોટાદ ટાઉન પીઆઈ દ્વારા ચલાવી રહેલ છે। જે ખંડણીનો ગુનો છે તે ગુનાનો અંજામ તેણે કઈ રીતે આપ્યો છે અને ત્યાં કયા વાહનને વાપરીને કઈ જગ્યાએથી તેણે ફરાર થયો છે તે માટે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને વાહન પણ કબજે કરવામાં આવ્યું છે। આ સિવાય આ ગુનાના કામે તેની ધરપકડ કરી અને નામદાર કોર્ટને તેના જે જામીન છે તે રદ કરવા બાબતની પણ કાર્યવાહી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવનાર છે। અને લોકોને પણ અપીલ છે કે જો આવા કોઈ પણ ઇસમો તેમને ખંડણી ધમકી આપતા હોય તો તે લોકો બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે અથવા તો અમારા ઉપરી અધિકારી શ્રી અથવા અમને રજૂઆત કરી શકે છે અને તેમના વિરુદ્ધમાં શિક્ષાત્મક કાર્યવાહી છે તે અમે કરી શકીએ।